રક્ષાબંધન પહેલા જ સુરતના એક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, જેમાં રાંદેરના 25 વર્ષીય યુવકનું દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે થયેલા અકસ્માતમાં મોત થતાં ચકચાર મચી જવા પામી. સુરતના રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું દાંડી ફાટક નજીક અકસ્માતમાં કરુણ મોત થયું છે. મળતી માહિતી મુજબ આદિત્ય પોતાના બે મિત્ર સાથે બાઇક પર બહાર ફરવા ગયો હતો. દાંડી ફાટક પાસે સ્કૂલ બસ સાથે બાઇકની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો. બાઇક પર 3 યુવકો સવાર હતા, જેમાં એક યુવક આદિત્યનું મોત થયું, એક યુવક ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે ત્રીજો યુવક સુરક્ષિત હતો. મૃતક આદિત્યના પરિવારનો આક્ષેપ છે કે બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી. ફાઉન્ટેન સ્કૂલની બસ સાથે અકસ્માત થયો હોવાનું તેઓએ કહ્યું છે. મૃતકના પરિવારમાં માતા પિતા અને એક મોટી બહેન છે. રક્ષાબંધન પહેલા જ પરિવારે પોતાનો યુવાન દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તમારું નામ? જીગર વિશ્રામભાઈ સોલંકી મારું નામ છે. મારા જીજાજી હતા, એમની કાલે સાંજે 7 વાગે ડેથ થઈ ગયેલી છે. આપણે ઘટના સ્થળ છે આપણું દાંડી ફાટક પાસે, એના પહેલાં સાકેત ગામ આવે છે, ત્યાં એમનું એક્સિડન્ટ થયેલું હતું. બસવાળાએ ઠોકર મારીને એ લોકોની આવી રીતના ઈજાગ્રસ્ત એને કરેલું છે. કઈ રીતે ઠોકર મારી? એ લોકો જતા હતા ને સામે આવીને એ લોકોને ઠોકર આપીને એ લોકોને પાડેલા છે. એમાંથી એક જણનો પગ ભાંગી ગયેલો છે ને જે ગાડી ચલાવતો હતો એ ભાઈ તો ભાગી ગયેલો છે. અને મારા જે જીજાજી વચ્ચે બેસેલા હતા એમની ડેથ થઈ ગયેલી છે. ગાડી ઉપર કેટલા જણા? 3 જણ હતા ગાડી પર. એમાં મોત કેટલાની છે? એક જણ એ મારા જીજાજીની મોત થયેલી છે. અને 2 જણા હમણાં? એક જણ છે પોલીસ સ્ટેશનમાં છે અને બીજો છે તે અહીંયા મહાવીર હોસ્પિટલમાં ત્યાં દાખલ છે. એના પગમાં પણ ઈજાગ્રસ્ત થયેલી છે. પરિવારમાં કોણ? એના પરિવારમાં બધા જ છે, એના મમ્મી પપ્પા બેન. હું એના ભાઈ તરીકે જ માનું છું. મારો જીજા છે પણ હું એના ભાઈ તરીકે જ માનું છું. મારી બેન સાથે મારા બેનનો ફિયોન્સી છે. સ્કૂલની બસ હતી? હા, ફાઉન્ટેન સ્કૂલની બસ હતી. શું માંગ છે તંત્ર? શું સાહેબ? તંત્ર પાસે શું માંગણી? શું કાર્યવાહી? બસ અમને ન્યાય જોઈએ સાહેબ, બીજું કાંઈ નથી અમને જોતું. મારો ભાઈ આજે ચાલ્યો ગયેલો છે. બસ અમને અમારી એટલી જ મહેરબાની છે કે મારો ભાઈ પાછો આવે. આવા કોઈ ખોટા વ્યક્તિ સાથે ફરવું નહીં, કંઈ કરવું નહીં ને ગાડી સંભાળીને ચલાવો. બટ એટલી જ તમને વસ્તુ કહેવા માગું છું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.